નમસ્તે. હું દેખાવમાં મારી મમ્મી જેવી લાગુ છું. મારા પપ્પાને મેથ્સ ફાવે છે, મને મેથ્સ આવડે છે. આવું શા માટે? આપણે કહીએ છીએ મોરના ઈંડા ચિતરવા ન પડે, તો એવું શા માટે? એના માટે જવાબદાર છે આપણી શરીર રચના. આપણા શરીર છે એ કોષોનું બનેલું છે, જે સજીવનો પાયાનો એકમ છે. અને એ કોષની અંદર કોષ કેન્દ્ર આવેલું છે. એ કેન્દ્રમાં જે રંગસૂત્રો છે કે જે કોષ વિભાજન અને કોષ અર્ધસૂત્રી ભાજન સાથે જોડાયેલ છે. તો એ કોષ રંગસૂત્રો છે એની ઉપર જે ડીએનએ આવેલા છે કે જે આપણા વારસાગત લક્ષણો માટે જવાબદાર છે, એ ડીએનએ વિશે વાત કરશે યશસ્વીબેન. ડીએનએ તેનું ફૂલ ફોર્મ ડીઓક્સી ન્યુક્લિક એસિડ, જેની રચના આપણા શરીરમાં રહેલા કોષોના અણુ સમાન રહેલી હોય છે. તેમાં તેનો ગુણ એ છે કે તે માતા પિતામાં રહેલા ગુણો સંતાન સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. જેમ કે આંખનો રંગ, પછી વાળના પ્રકારો, માતા પિતામાં રહેલી ઊંચાઈ તેમ સંતાનમાં પહોંચે છે. તેમજ વારસાગત ગુણોનો જે છે સંતાનમાં પહોંચાડવાનું કાર્ય ડીએનએ કરે છે. ડીએનએ નું મહત્વ શું છે? બીમારીને ઓળખવું, કોઈ પણ ગુનાનો ચોકસાઈ કરવી અને જીવનને સમજવા માટે ડીએનએ નો ઉપયોગ થાય છે. થેન્ક યુ.